તો ચાલો આપણે પાસે બીજી નર્સરીમાં આવી જશે. આ ખબર નહીં કીવાની, આ લેત જ છે. તો એનો બોક્સનો ભાવ છે આ છે કોબી. ખબર નહીં કે કોબીનો કેટલો ભાવ હોય, કંઈ લખ્યું નથી અહીંયા. આ બ્રોકલી છે. અહીંયા છે બોક્સ જોયું, બધાને સેમ ભાવ છે કોબીના. 9 પાઉન્ડ ને 30 પેની. એમાં કેટલા નંગ નીકળે છે? 2 ને 2 4, 12 નંગ નીકળે છે. આ છે બીટરૂટ. આ ફુલાવર કોબી છે. આ ફ્લાવર ખબર નહીં ક્યાં હશે, કલરના બધા નીકળે એમાંથી. આ ડોડા છે જો, સ્વીટ કોર્ન. એનો કંઈ ભાવ લખ્યો નથી આમાં, પૂછીએ તો ખબર પડે. આ સાઈડ બધા આવા પ્લાન્ટ છે, ખબર નહીં. આ બધા અલગ અલગ ટાઈપના ફ્લાવર જ છે. આ ડુંગળી છે, નહીં ડુંગળી નથી. આ ડુંગળી જેવું કંઈક અલગ ટાઈપનું છે, મને એમ કે ડુંગળી લાગે છે. આ એક આખી નર્સરી છે મોટી. જો આ છે ને તે જેટલા નામ છે ને એ આ ગ્રીન હાઉસમાં છે વેજીટેબલ. ચાલો આપણે જઈએ અંદર. પેપર એકના 2 પાઉન્ડ છે, 2 ને 20 પેની. 10 લે તો 20 પાઉન્ડ. આ ઓલા કેપ્સિકમ કે ને એ છે કેપ્સિકમ. ડોડાનું બોક્સ અડધું લેવ તો 5 પાઉન્ડ, આખું લેવ તો 9 ને 30 પેની. આ પેલા ઓલા વટાણા કે ને એ પીસ. આ ક્યુકુમ્બર છે. એના સેમ છે પ્રાઇસ. આ બધી ટમેટી, ઝીણા ઝીણા ટમેટા હોય ને એ. આ મોટા ટમેટા. આ છે લીક્સ, ઓલી ડુંગળી જેવું આવે. આ લીક્સ જોયું. આ બાજુ પર ટમેટા છે, પેલી બાજુ બધી મરચાં છે. આ વરિયાળી છે ફિનેલ. પાર્સલી, આ પાર્સલી છે. આ કોરિયન્ડર છે. આ રીંગણા છે. આ રીંગણા જો આવા છે, આપણે બજારમાં પેલા શોપમાં મળે ને એ મળેલા છે આપણી. આ પાછા અલગ ટાઈપના છે. એનું છે એકના 2 ને 20 પેની. ચીલી અલગ છે, આ પાછા અલગ છે. બધા અલગ ટાઈપની છે. પાછા આ ચીલી, બધા અલગ અલગ ટાઈપની ચીલી છે. આ જલપીનો. આ ટમેટા ઓલા જો આખા લાઈન લૂમ ખાવ કે ને એ ટમેટા છે. તો આ બધા છે ગુલાબ, અલગ અલગ ટાઈપના બધી.
પછી આમાં કંઈ ગુલાબના ઓલા એવા નથી દોડવા, અમુક અમુક એને પોસ્ટર છે, અડધા ઊંધા છે એટલે દેખાતા નથી. આ બધી છે. આ ખબર નહીં કયા ફૂલ છે એ આપણને ઓળખાતા નથી. આમાં નાના નાના બધા અલગ અલગ ટાઈપના બધા ઉગેલા થશે. પછી આ એના છે ને સીડ છે, જો બટેટા એ આ બધા અહીંયા આવું બધું ઉગે. આપણે ઉગા હોય ને ઘેરે તો આ એ પ્રમાણે લેવાના. તો જો એની પ્રાઇસ છે 1ના 45 રૂપિયાની. આ બધીની ગાંઠું આ બધી છે ને એના ગાંઠું બધી વેલા છે, અને વાઈ દેવાના આપણે, પછી નાઈથી ઉગી જાય. એની બધું કોઠડીમાં પીસ છે બધી. આ બધીમાં ઈસ છે બધા પ્લાન્ટ અલગ અલગ ટાઈપના બધી. અહીંયા આખી આ મોટી નર્સરી છે. આ ખબર નહીં શું છે, એમાં આવા ફૂલ છે. જો આ વ્હાઈટ લવંડર છે અને આ પર્પલ લવંડર છે. જો આ બધામાં છે ને એના સોઇલ જ ભરેલી છે. કોથળામાં ગ્રીન કલરની ઓલું પ્લાસ્ટિક વિતરેલી છે ને એ. ચલો હવે આપણે આ એક લઈ લીધું છે. તો હલો ફ્રેન્ડ્સ, આપણે હવે છે ને આ રીંગણી છે અને આમાં છે ટમેટી. તો ચલો હવે છે ને તે આમાં આપણે બદલાવાનો ટાઈમ આવી ગયો છે. તો હવે છે ને ત્યાં બે પાંદડાની નાનું નાનું પાંદડું ખુલી ગયું છે, એટલે હવે એને બદલી નાખીએ. તો હું કે પોટમાં પછી છે ને જ્યારે વાવવાનું થાય ને સીધા આ પોટ વાવાસ થાય, અને આને આમાં રખાય નહીં. આજે હું વહેલો કામેથી આવી ગયો હતો ને, તો મેં કીધું આ કામ કરી નાખીએ, કારણ કે પછી ટાઈમ મળતો નથી. તો આ બધું મેં પહેલાં પોટમાં બદલી નાખીએ ને પછી તમને બતાવીએ. અમે આજનું વેધર પણ થોડુંક સારું છે, એટલે અમે કે આમાં આ કામ કરી લઈએ આપણે. તો જો ગાઈસ, આ અનિલ કેટલા પ્લાન્ટ કરી નાખ્યા છે એમાં. 3 કેરેટ તો ખાલી આ મરસીની જ થઈ ગઈ. ખબર નહીં એવડા પ્લાન્ટ મને થોડી ખબર કે બરાબર થઈ જાય ને મરદીશ કેટલા મળીએ એ બધી નહીં. એ લાવને તું કપૂર મરદીશું જો હું કરી દઈશું. હું કરીશ દીશું? હું પપ્પાને હેલ્પ કરીશ. એની સડ્ડી ક્યાં સરાવી જો જઈને છોડની સમર તો એને જ આવી ગયું ને. નાનેલ જો આ જેકેટમાં તો જો ઘર કો કાઢી રાખ્યું છે અહીંયા. એ મારા કામનું જેકેટ છે. કામની જેકેટ છે સર. હવે એનમાં જેકેટ ફાડીને આવ્યા. હા એ ભલે તારે કંઈ નહીં, મને કોઈ જોવાનું નથી. મેં ક્યાં કહ્યું કે તમે કોઈ જોવાનું છે, પણ આમ જેકેટ ફાડવાની ભાઈ હે કામ ઉપર બધું હાલે. આ તો હજી કાંઈ નહીં, બિલિંગ સાઈડમાં હોય તો આખું લબર થકે હોય, લીતરા ને સીતરા નીકળી જાય આખા. એક બિલિંગ સાઈડની પણ જેકેટ હતી, પણ મેં નાખી દીધી. ને આ છે ને બીજી હતી, તો એને બી ફાડી નાખી. હવે નવી કાઢવી પડીએ ને. પછી પાછી ઠંડી આવી જાય તો પછી કંઈ છે નહીં. તો બીજા છે ને જો આવા કામ હોય અનિલના. આ બધી મેં ભર્યા તો એક પણ ઢોરાનું નહીં. અનિલ ભરવા માંડ્યા. તો હું પણ અનિલ હેલ્પ કરું, પછી મારે ટિયાન્સને લેવાનો પાછો ટાઈમ થઈ જાય. હવે હું બાકી છે આમાં આ જ કરવાનું, પછી ટમેટી. પણ આ શું છે હોલું બાકી છે એ શું છે? હા રીંગણી છે, રીંગણી. તો હવે રીંગણીનો રોપ કરી નાખીએ. મરસી થઈ ગઈ ને ટમેટી કાલે કર્યું. તો જો આપણે છે ને બધાને મરસીને ને રીંગણીને રોપ બનાવી નાખ્યા છે હવે આ કુંડામાં. ને મેં અંદર લઈ લીધા છે, કારણ કે રાતની છે ને ઠંડી બહુ પડે છે, તો આને ઠંડીમાં રખાય નહીં. આમાં છે ને મેં ટેકા મૂકેલા છે, કારણ કે એની છે ને એર છે ને, એટલે પછી પાછળ કાલે છે ને એને તેરકે કાઢવા પડીએ. જે આમાં છે ને તે ટમેટી છે, આ પણ હજી પેલી છે રીંગણી, અને આ આપણે ઇન્ડિયામાં પહેલાં ઓલા પોપટા ખાઈએ ને ખાટા મીઠા થાય પાકી જાય પછી, આ એ છે.
જો આ પણ ટમેટી છે, આ ટમેટી છે. જા મેં પાછી ફરી વાર મેં દૂધી હોય તો અહીંયા એક ઉગી છે હજી એમાં, અને આમાં એ ટમેટી ને બધી છે. ને આ બધા રોપ છે ને હું લઈ આવ્યો તો એ છે. તો હમણાં આને વાવવા નથી, કારણ કે અત્યારે છે ને તે પહેલું થાય છે ને ઠંડી થઈ જશે ને તો મરી જાય, એટલે બારોબાર હમણાં વાવવા નથી. અમુક જો આપણને મળી ગયા.